વિદેશ જવા એડવાન્સ પેમેન્ટ આપતા લોકો ચેતજો। બ્રિટનની કંપનીઓ સર્ટિફિકેટ ઓફ સ્પોન્સર લેટર બતાવી એજન્ટે પરિવાર પાસેથી લાખો રૂપિયા ખંખેરી લીધા। તમે તમારા દીકરા કે દીકરીને વિદેશ ભણવા મોકલવા માંગતા હો તો 100 વાર વિચાર કરજો, નહીં તો તમારા રૂપિયા અને કિંમત સમય બંને બરબાદ થઈ શકે છે। આવું જ કંઈક સુરતના કામરેજમાં બન્યું છે। પારસ બ્રહ્મકુમાર નામના વ્યક્તિ પોતાના દીકરાને સ્કિલ ડેવલપમેન્ટ માટે UK ભણવા મોકલવા માંગતા હતા। તેમણે કામરેજના વેલ્જા સ્થિત પિન્ટુ મજેઠિયા નામના વિઝા એજન્ટના સંપર્ક કર્યો હતો। પિન્ટુ મજેઠિયાએ બ્રિટનની એક કંપનીનો સર્ટિફિકેટ ઓફ સ્પોન્સર લેટર બતાવી તેમની પાસેથી ડોક્યુમેન્ટ લઈ 10 લાખથી વધુ રૂપિયા લીધા હતા। 105 દિવસમાં વિઝા નહીં આવે તો પછીના 30 દિવસમાં રૂપિયા પરત કરવાની બાંહેધરી આપી હતી। જોકે ઘણા મહિના વીત્યા છતાં વિઝા કે સંતોષકારક જવાબ નહીં મળતા પોતે ઠગાઈનો ભોગ બન્યા હોવાનું જાણતા સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાઈ હતી। મળેલી ફરિયાદને લઈને કામરેજ પોલીસે ગણતરીની કલાકોમાં જ પિન્ટુ મજેઠિયા નામના ઈસમને ઝડપી લીધો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી। પોલીસને શંકા છે કે ઝડપાયેલા ઈસમે વિદેશના સપના બતાવી ઘણા લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે। જેથી પોલીસે જે પણ લોકો આ ઈસમોના ભોગ બન્યા હોય એવા લોકોને તુરંત પોલીસની મદદ લેવા અપીલ કરી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।